હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। હાલમાં જ થોડાક દિવસ પહેલા અબુધાબીના બીએપીએસ હિન્દુ મંદિરને 2024માં યુએઈ અને મેના પ્રદેશના શ્રેષ્ઠ કલ્ચરલ પ્રોજેક્ટનો ખિતાબ મળ્યો છે। આજે દરેક ભારતીયો આ મંદિર માટે ગર્વ અનુભવે છે। યુએઈમાં જતા દરેક ભારતીયો અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નથી। ત્યારે તારીખ 27 નવેમ્બર 2024ના દિવસે જગદીશ ત્રિવેદી અબુધાબી મંદિરના દર્શન માટે પહોંચ્યા હતા। જગદીશ ત્રિવેદીની વાત કરીએ તો જગદીશ લાભશંકર ત્રિવેદી એક ભારતીય હાસ્યલેખક, કવિ, અભિનેતા અને ફિલોસોફર છે, જેઓ ડાયરોના પરંપરાગત કલા સ્વરૂપ દ્વારા ગુજરાતી સંસ્કૃતિમાં તેમના યોગદાન માટે જાણીતા છે। ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં જન્મેલા જગદીશ ત્રિવેદીએ છેલ્લા 3 દાયકામાં 30 દેશોમાં 3000મી વધુ શો કરીને વિશ્વભરના પ્રેક્ષકોનું મનોરંજન કર્યું છે। 2024માં જગદીશ ત્રિવેદીને કલા અને સમાજમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પદ્મશ્રી, ભારતના ચોથા ઉચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ચાલો જોઈએ શ્રી જગદીશ ત્રિવેદીએ અબુધાબી મંદિરમાં કેવો અનુભવ થયો હતો। આ 25 વર્ષે પણ તૈયાર ન થાય, આ એક ચમત્કાર છે। આ અશક્યને શક્ય બનાવ્યું છે આ સંપ્રદાય, આ સંતોએ। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શારજાના રણની અંદર એવું બોલી ગયા હતા કે અહીંયા મંદિર થશે, અને ત્યારે સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ તો બરાબર, પણ સૌ કોઈને એ અશક્ય લાગતું હતું, જે શક્ય બન્યું। અહીંયા જે 7 શિખરનું મંદિર બનાવ્યું એ આ યુનાઇટેડ આરબ એમિરેટ્સના જે આ 7 જે સલ્તનત છે એને પણ સાથે રાખી, એટલે અહીંયા ડગલે ને પગલે તમને ઇસ્લામ અને સનાતન હિન્દુ વૈદિક સંસ્કૃતિ એક સંવાદિતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળે આપણને। ઇસ્લામ સાથે હિન્દુ સનાતન ધર્મ જાણે કે એમ સેકન્ડ કરતો હોય। એમનું જે પ્રાણી છે, એમનું નેશનલ એનિમલ કહી શકાય તો કે કેમલ, ઊંટ, તો ઊંટને પણ સરસ રીતે રાખવામાં આવ્યા હોય પ્રતિમાઓની અંદર, અને સાથે જ સાથે આપણા હિન્દુ ધર્મની ગાયને પણ રાખી હોય। ઘણા બધા મંદિરો જોયા બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના, પણ વિશિષ્ટ અહીંયા શું જોયું, જે સાઉથના આપણા પૂજનીય દેવતાઓ છે એને પણ સુંદર રીતે ગોઠવવામાં આવ્યા। અને મજાની વાત તો એ છે કે શિવનું જે મંદિર છે એમાં શિવ પુરાણના પ્રસંગો જોવા મળે, રામનું જે મંદિર છે તો એની અંદર રામાયણના પ્રસંગો જોવા મળે, કૃષ્ણનું જે મંદિર છે તો એની અંદર તમને ભાગવતના પ્રસંગો જોવા મળે। એવી રીતે આ અયપ્પા ભગવાન અને આ જગન્નાથ ભગવાન, તો મેં જોયું કે એક એક ખંડની અંદર, સ્થાપત્યની અંદર તમને સર્વ ધર્મ સમભાવ જોવા મળે। સાહેબ, મંદિર વિશેની આખી જે પરિકલ્પના હોય, અહીંયા માણસ આવે તો એ સાવ જુદું જ લાગે એને, કે આવું પણ એક વિશાળ રાજમહેલને પણ શરમાવે એવું વિશાળ મંદિર। આપણે દર્શન લાયક સ્થળોની અંદર એ 7 અજાયબી કરતાં પણ પ્રથમ મૂકવું પડે એવું સુંદર મંદિર અહીંયા અબુધાબીની અંદર નિર્માણ થયું છે। એ જોઈને ખરેખર હું અભિભૂત થયો છું। મારી 58 વર્ષની ઉંમરમાં મને આજે જે આનંદ થયો છે એવો બહુ ઓછા પ્રસંગોએ થયો છે। મને એવું લાગે છે કે આ પૃથ્વીને છોડી ચંદ્ર કે મંગળ ઉપર જો ભવિષ્યમાં મંદિર બનશે ને તો એ બીએપીએસનું મંદિર બનશે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય, અબુધાબી મંદિર અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।